ઇઝી દાબેલી બનાવવા માટે મેં અત્યારે ગેસ ઉપર કઢાઈમાં 1 ચમચી ઓઇલ લીધું છે, ત્યાર પછી બાફેલા બટાકા લીધા છે જેને મેશ કરી લીધા હતા। દાબેલીનો જે રેડીમેડ મસાલો આવે છે તેને થોડો પાણીમાં એડ કર્યો હતો અને મસાલો એડ કર્યો છે। ત્યાર પછી આ રીતે પ્લેટમાં મેં મસાલો જે છે એને ગોઠવી દીધો છે। ત્યાર પછી ઉપરથી ઝીણો સમારેલો ઓનિયન એડ કરીશું, તૂટી ફૂટી એડ કરીશું, ત્યાર પછી ફ્રેશ લીલી કોથમીર એડ કરીશું, દાડમના દાણા એડ કરીશું, જે મસાલા સિંગ આવે છે એ આપણે એડ કરીશું, ત્યાર પછી ઉપરથી કાળી દ્રાક્ષ એડ કરીશું અને ત્યાર પછી મેં ચેરી એડ કરી છે। જે ચેરી આવે છે એના 2 ભાગ કરી લીધા હતા અને આ રીતે આપણો જે દાબેલીનો મસાલો છે રેડી છે। ત્યાર પછી ઉપરથી લાસ્ટમાં હવે આપણે સૂકા કોપાનું છીણ એડ કરીશું અને જે મસાલો છે એને મેં દાબેલીના પાઉં લીધા છે એમાં આ રીતે આપણે સ્ટફ કરી લઈશું। તો 2 થી 3 ચમચી આપણે મસાલો એડ કરીશું, ઉપરથી થોડો ઝીણો સમારેલો ઓનિયન એડ કરીશું અને હવે આપણે તવીમાં થોડું બટર એડ કરીને બંને બાજુ શેકી લઈશું અને ત્યાર પછી હવે આપણે જેની સેવ લગાવી દઈશું। તો રેડી છે આપણી ખૂબ જ ઝડપથી બની જાય એવી દાબેલી, જેને તમે ગ્રીન ચટણી છે સાથે ખાઈ શકો છો અને ખજૂર આમની ચટણી સાથે પણ ખાઈ શકો છો। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।